આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિરની પ્રસંગ વાર્તા સાંભળશું। ધોલેરા શ્રી સ્વામિનારાયણ મંદિરના સભા મંડપમાં સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના મહિમાની બળભરી વાતો કરી રહ્યા છે। ત્યાં નિષ્કુળાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી વગેરે સંતો હરિભક્તો કથા શ્રવણ કરી રહ્યા છે। તેવામાં 10-12 ગાડા ખેડૂ પોતાના ગાડા બહાર ધર્મશાળામાં છોડીને મદનમોહનજી મહારાજના દર્શન કરીને સભા મંડપમાં આવી દંડવત પ્રણામ કરીને સભામાં બેઠા। ત્યારે સ્વામીએ 1-2 જણાને ઓળખ્યા ને પૂછ્યું કે કેમ ભક્તજનો આ બાજુ કાની કામ પ્રસંગે કે દર્શને આવ્યા છો? ત્યારે તેઓએ કહ્યું કે સ્વામી અમે બધા ખેડૂ છીએ અને સાળંગપુરથી બોટાદના વેપારીના રૂના ધોકડા ભરીને ભાડેથી અહીં ગાડા લઈને આવ્યા છીએ। તે સ્વામીએ પૂછ્યું કે તમે સાળંગપુર જવા માટે પાછા ક્યારે નીકળવાના છો? તે કહે છે જે કાલે સવારે વહેલા જવાનો વિચાર છે। તે કાની સેવાનું કામકાજ હોય તો બોલો, અમે એકાદ દિવસ રોકાઈ જઈએ, ખેડૂતોએ કહ્યું। ત્યારે સ્વામી કહે જે કામકાજ તો બીજું નથી, પણ અમારે 15-20 સંતોને આવવું છે તો લઈ જશો? અરે સ્વામી જરૂર પધારો ને બધાય ગાડા ખાલી પણ છે। વળી અમારા આવા ભાગ્ય ક્યાંથી કે તમ જેવા સંતોની સેવાનો લાભ મળે? તો તમે ગાડા ક્યાં છોડ્યા છે? તે ભક્તો કહે કે ગાડા તો બહાર ધર્મશાળામાં છે, તે સવારે તમો આવ્યા પછી જ ગાડાન જોડીશું। આમ કહીને ભક્તો પોતપોતાના ગાડાને બળદ પાસે ગયા ને સ્વામીએ સંતોને કહ્યું કે સંતો કાલે સવારે મંગળા આરતીના દર્શન કરીને આપણે નીકળીશું, તો બધાય તૈયાર થઈ જજો, જેથી ગાડાવાળાને ખોટી ન થવું પડે ને વહેલા સર ટાઢે પહોરે સાળંગપુર પહોંચી જવાય। આ બાજુ ગાડાવાળા ધર્મશાળામાં સૂવા આવ્યા અને ત્યાં પરસ્પર વાતો કરવા માંડ્યા કે આપણે તો ભારે કામ થઈ ગયું। આવા સંતો આપણી સાથે હશે તે સત્સંગનો ભારે લાભ મળશે ને ગાડાવાળા સાથે સંતો સાળંગપુર પધારવાના છે। એ વાતો સાંભળીને ધર્મશાળાના પગીના પેટમાં બળતરા થઈ। એ સંતો ને મહારાજનો દ્વેષી હતો, એટલે એણે ગાડાવાળાઓ પાસે જઈને કહ્યું કે તમે હરખની વાતો કરો છો, પણ આટલા બધા સંતો તમારી સાથે કેમ આવે છે એની તમને કાની ખબર છે? આવું પગીએ દ્વેષનો પથ્થરો નાખતા પૂછ્યું। ત્યારે કહે જે ના અમને બીજી તો કાની ખબર નથી। આમ ગોળા ગાડાવાળા ખેડૂએ માથું હલાવતા કહ્યું। પછી પગી કહે કે અહીં મંદિરમાં સાધુઓને મરકીનો રોગ આવ્યો છે, તેથી એ બધા તમારે ગામ આવે છે। તમે સાવ ભોળા ને ગમાર ગામડિયા છો, તે જાણી જોઈને આ મરકીના મોતને શા માટે ગાડે ચડાવીને તમારે ત્યાં લઈ જાવ છો? આમ ઈર્ષ્યાની આગમાં બળતા પાપી પગીએ પુણ્યના સેવા કાર્યમાં પથ્થરો નાખીને ચાલતી પકડી। તે આ સાંભળીને ગાડાવાળાઓ તો વિચારતા થઈ ગયા। પછી એમાં ના એકે કહ્યું કે આ બચારો પગી તો સાચું કહે છે, માટે આપણે સવારે વહેલા ઉઠીને ચાલ્યા જવું, ને પછી શું થયું તેનું આપણે શું કામ છે? આમ પરિયાણ કરીને
સહુ સૂઈ ગયા, ને વહેલી સવારે ઉઠી ગાડા જોડીને ચાલ્યા ગયા, ને આ બાજુ સહુ સંતો વહેલા ઉઠી નાહી પૂજાપાઠ કરી પરવારીને મંગળાના દર્શન કરી ધર્મશાળામાં આવ્યા. ત્યાં ગાડા જોવામાં આવ્યા નહીં, એટલે સંતોએ પગીને પૂછ્યું કે સાળંગપુર વાળા ગાડા અહીં હતા તે ક્યાં ગયા? ત્યારે ઠાવકું મોં રાખીને પગીએ કહ્યું કે એ તો માળા વાલીડા વહેલા ઉઠીને અંધારામાં જ ચાલ્યા ગયા. આ સાંભળીને સંતોના મોંમાંથી સહેજે જ એવો શબ્દ નીકળી ગયો જે કોઈ માળા બોખડિયા સાંજે વાત કરી હતી તોય ચાલ્યા ગયા. આમ સંતના વચન પ્રસંગે કરીને સાળંગપુર પંથકમાં ઉપરા ઉપરી 2-3 વરહ કારમાં દુકાળ પડ્યા. વળી હરિભક્તોને કઠણકાળ હોય તે સંતો પણ ત્યાં જતા આવતા બંધ થયા, એટલે બેવડા દુકાળ જેવું થયું. એવામાં એક સમયે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બોટાદમાં પધાર્યા છે. એવું સાંભળીને સારંગપુરથી દરબાર વાઘા ખાચર સ્વામીના દર્શને ગયા, ને સ્વામીને ચરણે રડતા થકા વિનંતી કરતા કહ્યું કે હે સ્વામી, અમારે તો હમણાં ભારે માઠી બેઠી છે, બેવડા દુકાળની ભીહમાં અમે આવ્યા છીએ. આ સાંભળીને સ્વામીએ કહ્યું કે દરબાર, બેવડો દુકાળ વળી કેમ? ત્યારે વાઘા ખાચરે સ્પષ્ટતા કરતા કહ્યું જે સ્વામી, એક તો આ નબળા વરહ એટલે ખેતીમાં કાની પણ ઉપજ નીપજ આવે નહીં તે, અને તમ જેવા સંતોના સમાગમનો લાભ ન મળે એ બીજો કાળ. આમ બે કાળમાં અમારે કેવી રીતે જીવવું તે અમારી ઉપર કાનિક દયા કરો. ત્યારે સ્વામીએ કૃપા કરીને કહ્યું કે દરબાર, અમે તમોને એક ભાઈ કરી આપીએ, એ તમારું ધ્યાન રાખશે ને તમારી રક્ષા કરશે ને સહુ વાતે સુખિયા કરશે. આમ વાઘા ખાચરની લાગણી જોઈને સ્વામીએ એમની માગણી માન્ય રાખીને પોતે સાળંગપુર પધાર્યા, ને સાળંગપુરમાં હોળિકા ધારે ઘણા પથ્થર હતા. ત્યાં મહારાજ એકવાર પધારીને એક મોટા પથ્થર ઉપર પોતાનો હાથ રાખીને દરબારને એના પૂર્વજોની વાત કરેલી. એ પ્રસાદીના મોટા પથ્થરને સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી અને દરબારે જાતે જઈને ગાડે ચડાવી ગામમાં લાવ્યા. ત્યારબાદ બોટાદના કાના કડિયાને સ્વામીએ બોલાવીને કહ્યું કે આમાં હનુમાનજીની મૂર્તિ કંડારી આપો. ત્યારે કાનાએ કહ્યું કે સ્વામી, મને મૂર્તિ કોતરતા નથી આવડતી, પણ આપ ખરડો કરી આપો તો એ પ્રમાણે હું મૂર્તિ કંડારી આપું. આથી સ્વામીએ પોતે જ પથ્થર ઉપર હનુમાનજીની પ્રતિમાનો આલેખ કરી આપ્યો, ને કાનાએ કોતર કામ કરી આપ્યું, ને હનુમાનજીની મૂર્તિ તૈયાર થઈ. પછી તો મંદિર તૈયાર કરાવીને સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજીની પ્રતિષ્ઠા કરવા માટે યજ્ઞ કરાવ્યો, ને પ્રાણ પ્રતિષ્ઠા વખતે વિપ્રો મંત્ર બોલ્યા, ને સ્વામીએ હનુમાનજીને યાદ કર્યા. ત્યાં તો સ્વયં હનુમાનજી વિવિધ સ્વરૂપે હાજર થયા, ને સ્વામીને કહેવા લાગ્યા કે સ્વામી, મારી પ્રતિષ્ઠા કરો. પછી સ્વામીના કહેવાથી સમાધિવાળા કેશવદાસ અક્ષરધામમાં ગયા, ને શ્રી હરિના કહ્યા પ્રમાણે કષ્ટભંજન દેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવા કહ્યું. આમ શ્રી હરિએ કહ્યા પ્રમાણે વિધિ વિધાન કર્યા, ને સ્વામીએ શુકાનંદ મુનિ પાસે હનુમાનજીની પૂજા કરાવી, અને કષ્ટભંજન દેવને સુખડી તેમજ મીઠાઈ મેવાના થાળ ધરાવ્યા. ત્યારે શુકમુનિએ તથા ગોવિંદ સ્વામીએ સ્વામી શ્રીની આજ્ઞાથી શ્રી કષ્ટભંજન દેવની પ્રતિષ્ઠાની આરતી ઉતારી. પછી સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ
પોતાની લાકડી ઉપર દાઢી ટેકાવીને મૂર્તિ સામે સ્થિર દ્રષ્ટિ કરીને ત્રાટક કર્યું. એટલે કે યોગની ક્રિયા કરી. એ સમયે મૂર્તિમાંથી તેજનો સમૂહ નીકળ્યો ને મૂર્તિ ધ્રુજવા લાગી. આ વખતે ધોલેરાના પુંજાભાઈ તથા મૂળીના રામાભાઈ દરબાર તથા લોયાના સુરાખાચરે સ્વામીને વિનંતી કરી કે, સ્વામી, અહીં શ્રી હનુમાનજીમાં આવું બધું ઐશ્વર્ય ને પ્રતાપ મૂકશો તો ગઢડા, ધોલેરા અહીં નજીકમાં જ છે. તે ત્યાંના દર્શને જતા ભક્તો અહીં જ રોકાઈ જશે. આ સાંભળીને સ્વામી શ્રી હસતા થકા બોલ્યા કે, કરતુમ અકર્તુમ ને અન્યથા કરતુમ શક્તિ તો ભગવાન શ્રી હરિમાં છે. પણ સર્વ લોકોને ભૂત પ્રેત ન પીડે ને સર્વરીતે સુખિયા કરે એ સારું આ શ્રી કષ્ટભંજન દેવ પધરાવ્યા છે. ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિનો પ્રતાપ અને ગોપાળાનંદ સ્વામીના શુભાશીર્વાદથી આજે પણ ચમત્કારી શ્રી કષ્ટભંજન દેવ સત્સંગી ભક્તજનોની રક્ષામાં હાજરા હજુર છે. આ પાવન પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.